કરતા પિતુ કે જય. આજના વિડીયોમાં આપણે જાણીશું કે એસી કુંવર કેસરીસિંહ દાદાએ જે બોલ્યા હતા તેનું લખાણ છે તે હું તમને વાંચી સંભળાવું છું. સ્વ કરતા પિતુ કે જય. મિલન કરો રે પ્યારે હંછો, મિલન યોગ અપન પિતુ કા. આપણા બાપનું મિલન થવું જોઈએ. કહા સે આયે अपन कहाँ जाएंगे, कोई घर अपन नहीं पाया वही घर पाने के वास्ते कुंवर झग अंगी अयाना. તમે શિનાળાની વાત કરો છો તો હું નથી આવતો. મને કેવો દાદાને બોલાવે છે. દાદો, હું ગાંડ મારવા આવો કે તારા ભેજામાં કંઈ આવતું જ નથી? પછી હું ઝક મારવા આવું કે? મિલન કરો રે પ્યારે હંછો, મિલન યોગ अपन પિતુ કે. कहाँ से आया कहाँ जाओगे, वो ही घर अपन नहीं पाए हैं. मिलन करो रे प्यारे हंसो, मिलन योग अपन પિતુ કે. આમાં કંઈ સમપક્ષ કે તકરાર નથી. દીવો કરે અને ફરાવે. હું તો કેમ કે તારા ગાંડ પર દીવો ફેરવ ભગત બની જાય છે. મિલન કરો રે પ્યારે હંછો, મિલન યોગ अपन પિતુ કે. वही घर अपने नहीं पाए हैं वही घर पाने के वास्ते कुंवर झग अंगी अयाना है. તમે હું દોડતા ભરતા, તમે હું દોડતા ફરો છો, ક્યાં જવાના છે? હું સમજો છો આમાં ખેલાડી ના આવે. આમાં બધા પ્રેમથી બોલવું. હું તમારો દુશ્મન છું કે? મિલન કરો રે પ્યારે હંછો, મિલન યોગ अपन પિતુ કે. મરતા મરતા શીખી જાય તો સારું. એ બધા રખડી જવાના છે. વ્યવહારના આધારે બાપના આધારે બધા મરી જાય છે. સુધરી જાય એ કામ થવાનું બાકી નથી. બધા ઠોકાઈ મરવાના, દુઃખી થવાના. આજે મારાથી બહુ બોલાઈ ગયું. મને માફ કરજો. હું કંઈ સમજતો નથી. મૂર્ખાઓ, ગધેડાઓ, કામ થવાનો યોગ આવવાનો કંઈ બાકી નથી. આગળથી વ્યવહાર ચાલતો આવેલો ચાલે છે. એમાં કંઈ નવું કરવાનું નથી. સ્વ કરતા પિતુ કે જય. આ એસી કુંવર કેસરીસિંહ દાદા
જે પોતે બોલ્યા હતા તે આપણા વડીલોએ લખાણ કરેલું છે. આ તમારે જાતે વાંચવું હોય તો સ્ક્રીનશોટ પાડીને વાંચી શકે છે. સ્વકર્તા પિતૃ કે જય.